હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. હું ઓઝા ફાલ્ગુન તમારું ઓઝા ક્લાસીસ ચેનલમાં સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, ચેનલ પર પહેલી વાર આ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, બેલ નોટિફિકેશન દબાવી દેજો, જેથી આવનારી યુઝફુલ વિડીયો તમને ઝડપથી મળી શકે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સ્વાધ્યાય 4.1નો 5મો દાખલો સોલ્વ કરવા જઈ રહ્યા છે. તો વિડીયોના અંત સુધી બની રહેજો, જેથી આ વિડીયોમાં તમને આ પ્રશ્નનો દાખલો કઈ રીતે સોલ્વ થાય તે આવડી જશે. જો તમારી પાસે 3 લીલા રંગના વૃત્તાંશો, એટલે 3 કયા કીધા છે? લીલા રંગના વૃત્તાંશો કીધું છે, એક વાદળી રંગનો વૃત્તાંશ કીધું છે અને એક લાલ રંગનું વૃત્તાંશ કીધું છે. ફરતું ચક્ર છે, તમને ચક્રની અંદર 3 લીલા કીધા છે, એક વાદળી રંગ કીધો છે અને એક લાલ રંગનું વૃત્તાંશ ફરતું ચક્ર કીધું છે. તો લીલા રંગનો વૃત્તાંશ મેળવવાની સંભાવના શોધો. પહેલામાં આપણે શેની વાત કરવાની છે? લીલા રંગનો વૃત્તાંશ મેળવવાની. બીજું એવો પ્રશ્ન કે છે વાદળી રંગ ના હોય તેવા વૃત્તાંશ મેળવવાની સંભાવના શોધો. બરાબર વિદ્યાર્થી મિત્રો, પહેલા લીલા રંગનું વૃત્તાંશ શોધવાનું છે, પછી વાદળી રંગ ના હોય તેનું વૃત્તાંશ શોધવાનું છે. હવે તમને વૃત્તાંશની અંદર આપ્યું છે જી એટલે શું? ગ્રીન એટલે લીલો કલર. બી એટલે બ્લુ એટલે કે વાદળી કલર અથવા ભૂરો કલર. ગ્રીન, બરાબર, ગ્રીન એટલે લીલો અને ગ્રીન એટલે લીલો અને રેડ એટલે લાલ રંગનું આપેલું છે. તો બરાબર તમને હું લખી દઉં છું કે જી બરાબર અહીંયા તમારે શું સમજવાનો? લીલો સમજશો. બી એટલે તમારે અહીંયા વાદળી સમજવાનું છે વિદ્યાર્થી મિત્રો. અને જી છે, જી આપણે લખ્યું રેડ એટલે લાલ સમજવાનું છે. બરાબર વિદ્યાર્થી મિત્રો. ઓકે, ચલો આપણે નોંધ તરીકે લખી દીધો, આપણને આસાની ખબર પડે. તો હવે તમે જોશો તો ગ્રીન કેટલા છે? 5માંથી આપણે 1, 2 અને 3 ગ્રીન છે, એક વાદળી છે ને એક રેડ છે એટલે કે લાલ છે. તો આપણે લખશું વિદ્યાર્થી મિત્રો સોલ્યુશનમાં કે અહીં ફરતા ચક્રમાં કુલ 5 વૃત્તાંશ છે. 5 વૃત્તાંશ છે. એમાં આપણે ગ્રીન કેટલા છે? 1, 2 અને 3. તો 3 લીલા રંગના છે. બ્લુ એટલે વાદળી કેટલો છે? 1 વાદળી રંગના છે અને એક લાલ રંગના છે. બરાબર, એક લાલ રંગના છે. આપણે શેમાંથી લખ્યું? વૃત્તાંશમાંથી જ લખ્યું. 1, 2, 3 લીલા રંગના એટલે ગ્રીન લીલો, રેડ એટલે કે લાલ, બરાબર, એક લાલનો છે ને એક શેનો છે? વાદળી રંગના છે. કુલ કેટલા થઈ ગયા? 5 વૃત્તાંશ થઈ ગયા વિદ્યાર્થી મિત્રો. તો કુલ શક્ય પરિણામો કેટલા આપણી પાસે? તો કે કુલ શક્ય પરિણામ પણ કેટલા મળે? 5 મળે. કુલ એટલે ટોટલ. કુલ કેટલા છે? 5 થઈ ગયા. તો 5 પરિણામો. ઓકે, એમાં આપણે લીલા રંગનું વૃત્તાંશ પહેલા શોધવાનું છે. તો આપણે લખશું લીલા રંગનું વૃત્તાંશ. વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા શું શોધવાનું કીધું છે? લીલા રંગનું વૃત્તાંશ મેળવવાની સંભાવના કેટલી છે? તો તમે જોશો લીલા રંગ કેટલો દેખાય છે વિદ્યાર્થી મિત્રો? 3. તો અહીંયા આપણે લખવાનું લીલા રંગના વૃત્તાંશની મેળવવાની સંભાવના 3 છે. ઓકે, હવે શક્ય પરિણામો કેટલા? તો કે શક્ય પરિણામો પણ કેટલા છે? આમાં શક્ય પરિણામો પણ કેટલા હોય? હવે વૃત્તાંશ 3 હોય, જો વૃત્તાંશ 3 છે, 1, 2 અને 3, તો પરિણામ પણ કેટલા મળે? 1, 2 અને 3 મળે વિદ્યાર્થી મિત્રો. તો આપણે શક્ય પરિણામો પણ કેટલા મળ્યા? 3 મળ્યા. ઓકે, ક્લિયર છે? ચલો હવે આપણે લખશું લીલા રંગના વૃત્તાંશ મળવાની સંભાવના. તો સંભાવના છે તો સૌથી પહેલા શું લખવાનું? લીલા રંગની વૃત્તાંશ મળવાની સંભાવના કેટલી? તો કે શક્ય પરિણામ કેટલા હતા? 3 અને કુલ વૃત્તાંશો કેટલા છે?
5 बराबर विद्यार्थी मित्रों 3 कया आया तो रंगना हता ते बराबर 3 तमने जे वृत्तांशमां आप्या छे अने कुल वृत्तांशो केटला छे 5 तो 5 छेदमां आवशे ने 3 अंशमां आवशे। ओके हवे बीजो प्रश्न छे के वादળી रंगनुं ना होय तो सौथी पहेला लखशुं के बी मां फरता चक्रमा कुल वृत्तांशो केटला छे फरता चक्रमा कुल वृत्तांश 5 छे बराबर। ओके तो जुओ तमे 1 2 3 4 અને 5 ओके 5 छे कुल शक्य परिणामों केटला तो कुल शक्य परिणामों पण बराबर केटला थाय कुल परिणाम केटला छे वृत्तांशनी अंदर 5 तो कुल शक्य परिणामों पण 5। हवे आपणे कीधुं छे वादળી रंग ना होय वादળી रंग ना होय तेवा वृत्तांश तो तमने खबर ज छे आकृति में आपेलू छे वादળી केटलुं जो टोटल छे 5 1 2 3 4 અને 5 छे मांथी वादળી ना होय तो 5 मांथी 1 जतुं रहे तो केटलुं आवे विद्यार्थी मित्रों 4 तो वादળી रंग ना होय तेवा वृत्तांश केटला आवशे बराबर 4। ओके क्लियर थई गयुं वादળી रंग ना होय तेवा वृत्तांश केटला 4 थई गया। तो वृत्तांश मेळववाना शक्य परिणामों पण केटला शक्य परिणामों पण केटला आवे 4 ज आवशे विद्यार्थी मित्रों। हवे लखशुं वादળી रंग ना होय तेवुं वृत्तांश शुं कीधुं वादળી रंग ना होय तेवुं वृत्तांश मेळववानी संभावना तो संभावना कुल आपणी केटली छे शक्य तो वादળી रंग ना होय तेवा केटला वृत्तांश आपणे शोध्या 4 અને कुल वृत्तांश केटला छे 5 तो 4/5 શું કર્યું વિદ્યાર્થી મિત્રો વાદળી રંગ ના હોય તેવા વૃત્તાંશ મેળવવાની સંભાવના કેટલી 4 અને કુલ શક્ય પરિણામ કેટલા 5 તો 4/5। तो विद्यार्थी मित्रों वीडियो पसंद आए तो वीडियो ने लाइक करजो चैनल ने सब्सक्राइब कर देजो ने आ वीडियो तमारा मित्रों साथे शेर करजो ने आवा यूजफुल वीडियो जोवा माटे अमारी चैनल ने सब्सक्राइब करी देजो। थैंक्स फॉर वॉचिंग।